મને પથરીની બીમારી હતી, 4 થી 5 વર્ષની હતી. હા, તો મને 15-17 વર્ષ થયા તકલીફ. ઝીણો ઝીણો દુખાવો ચાલુ હતો, પણ અમે વધતો જતા ઉંમરના હિસાબે. એમનો દીકરો છે, એને શરીરના સાથળના ભાગે છે ને દાદર જેવું થઈ ગયું હતું, સોલાઈ ગયું હતું. એક્સરે કરાવ્યો, પાટા બંધાવ્યા તોય મેળ ન આવતો. મને પથરીની બીમારી હતી, 4 થી 5 વર્ષની હતી. પછી મેં દવા બહુ જગ્યાથી દવા લીધી, ત્યાં પણ દવાનું કે ક્યાં જતો ફેર પડતો નહીં પથરીનો. પછી મેં મોબાઈલમાં જોયું કે સિહોર પાસે કના ગામમાં કાકા બરિયા દાદાનું મંદિર આવેલું છે. મેં મોબાઈલમાં જોયું, પછી મેં માનતા કરી આવ્યા. મને સારું થઈ જાય છે તો હું દર્શન કરવા આવી. મેં સાંજે 7 વાગે માનતા કરી, રાતે 1 વાગે મને પથરી નીકળી. પથરી હતી મને 3 હતી, મને 2 કિડનીમાં ને કિડનીની નળીમાં. અત્યારે મને સાવ સારું છે. મને 15 દિવસ પથરી નીકળી ગઈ. માનતા કરી હતી તે જ મને નીકળી. પછી 4 થી 5 વર્ષથી નથી. બહુ દવા કરાવી છતાં ફેર નતો. કામ ન થતું, બેહીનો એક અત્યારે કામ જ કરું બધું. દવા લ્યો, ઓપરેશન કરાવવું પછી પથરી પાછી થઈ જતી. અત્યારે સાવ સારું. બાને પગમાં સોજન આવી જતું. ઘણા સમય થા 5-7 વર્ષ થા. દવા તો શરૂ જ તે ભાઈ કાયમિક દવા પીવું છું. અત્યારે તો તકલીફ છે જ રહેશે. સારું થઈ ગયું બધું. ભઠ્ઠામાં કામ કરું છું. બસ દર્શન કરવા આવીશ. હા, લાકડાના પગ ચડાવીશ ને દર્શન કરવા આવીશ. જો મને ફેર પડી જાય તો માનતા કરી હતી 15 દિવસ થયા, પણ અમે દર્શન કરવા આવવાનો સમય નહોતો. ભઠ્ઠામાં કામ કર્યું તમે દાદા રજા છે, આજે દર્શન કરી આવી અને ગોતતા આવ્યા દાદા ને. જય કાકા બળિયા દાદા. મારું નામ પ્રદીપભાઈ છે. હું આવું છું ભાવનગરના ફરિયાકા ગામેથી. મારા છેલ્લા વર્ષ દિવસથી હાથ બહુ દુખતો અને પીડા બહુ થતી. કેટલી દવાઓ લીધી, એક્સરે કરાવ્યો, પાટા બંધાવ્યા તોય મેળ ન આવતો. પણ દાદાની મેં માનતા લીધી ને 5મા-6ઠા દિવસેથી મને રાહત થવા માંડી. હાથ ઊંચા નીચો ન થતો, એ તરત થવા માંડ્યો. પીડા બહુ થતી, રાતે ઊંઘ જ ન આવતી, રાતને દી ઊંઘ ન આવતી. પણ દાદાની માનતા લીધા પછી મને હાવ રાહત છે. રાતે ઊંઘ આવી જાય. તકલીફ એ હતી કે ડોક્ટર એમ કે અકળાઈ ગયો છે, પણ ગમે એટલું કર્યું કઈ ફરક ન પડ્યો. પણ દાદાની માનતા લીધી તરત સારું થઈ ગયું. માનતામાં એક શ્રીફળ અને ચોકલેટનું પેકેટ ને અગરબત્તી અને દાદાના હાથ ચડાવવાનું. હા, સારું થઈ ગયું. ઘરે બેઠા માહિતી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતી એમાંથી. જય કાકા બળિયા દાદા, દયાબેન, રાજકોટ જિલ્લાનું મટોડાથી. કમરનો દુખાવો હતો, બે વર્ષથી હતો. કવારો બહુ થતો, પણ દાદાની માનતા લીધા પછી આમ સારું થઈ ગયું. દવા લીધી, એક્સરે કરાયો, ઘણી દવાખાને. દવાથી ફેર પડે ને વળી પાછી દવા પૂરી થઈ જાય એટલે પાછું દુખાવો થતો. માહિતી આ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા ને ત્યાંથી પછી કાકા બળિયાની માનતા રાખી બાપાની, સારું થઈ ગયું 15-20 દિવસમાં. માનતા અગરબત્તી, ચોકલેટ અને શ્રીફળની દાદાએ સારું કરી દીધું. મારા વાઈફ ને ઘૂંટણમાં પડી ગયા હતા ને તો 7 વર્ષ પહેલા દુખાવો થતો થોડો દવા લીધી હતા, નતો ફળ ફેર પડતો. માનતા રાખી ફેર પડવા માંડ્યો. 2 જણા સારું થઈ ગયું. જય કાકા બળિયા દાદા. ભાણજીભાઈ, અમારું રાજકોટ જિલ્લો, તાલુકો કોટડા સાંગાણી, ગામ છતાપર. આ મારા શાળા છે, એમનો દીકરો છે. એને શરીરના સાથળના ભાગે છે ને દાદર જેવું થઈ ગયું હતું, સોલાઈ ગયું હતું. અઠવાડિયાથી દવા લીધી હતી પણ ફેર નતો પડતો. પછી આમના વાઈફે માનતા રાખી બળિયા દાદાની, શ્રીફળ ચડાવવાની, બાળકને પગે લગાડવા. 2 દિવસમાં હાવ રાહત થઈ ગઈ. તો અમે એને પગે લગાડવા માનતા પૂરી કરવા માટે આવ્યા છે. જય કાકા બળિયા દાદા. મારું નામ પંકજ પરમાર છે. મને 4 વર્ષથી કમરમાં દુખતું. મેં સર્જરી કરાવી પણ તોય મને ફેર નહોતો પડતો. પછી મેં આ વિડીયો આવ્યો તે મેં વિડીયો જોયો અને દાદાની માનતા લીધી. અઠવાડિયામાં મને ફેર પડી ગયો. પછી મને પાછો વશમાં બહુ દુખાવો થતો, પણ તોય હું પાછી દવાખાને ગઈ દાદાનું નામ લઈને કે દાદા જો કાંઈ થવું ન જોઈએ, કાંઈ આવું ન જોઈએ, તમારું નામ લઈને હું દવાખાને જાઉં. તે ત્યાં ગયા દવાખાને, તે બેને જોયું, મશીનમાં ચેક કર્યું, પણ કાંઈ આવ્યું નહીં. ખાલી માઇનસ ગાદી ઉપર હોજો આવ્યો. મને બીજું કોઈ તકલીફ નહોતી. દાદાની દયાથી મને સાવ સારું થઈ ગયું. માનતા મેં કે દાદાને દર્શન કરીને પછી હું શ્રીફળની શેષ લઈશ, ક્યાં સુધી હું શ્રીફળ નહીં ખાઉં અને પેંડા ધરીશ 500 દાદાને. અને દાદાએ મને હાવ હારું કરી દીધું છે. પીડા મને બહુ થતી, પગમાં ખાલી ચડતી, આમ ક્યાંય વશમાં તો ક્યાંય રહેવાતું નહીં એવી પગમાં ખાલી ચડતી, પણ મને હાવ હારું થઈ ગયું દાદાની દયાથી. જય કાકા બળિયા દાદા. મને જેવું સારું કર્યું એવું હવનું કરજો. નૈનાબેન, નિલેશભાઈ મજીઠિયા, ભાવનગર. તકલીફ મને કડીના ભાગમાં ધાધર હતી. મને 5 વર્ષ મેં દવા બહુ કરાવી પણ કોઈ જાતનો ફેર પડતો નતો. દવા લઉં ત્યાં લગી સારું રહેતું હતું. પછી મારા ઘરના કાકા બળિયાનો વિડીયો જોઈ અને એમને માનતા કરી નાખી. 15 દિવસમાં દવા હાવ બંધ કરી દીધી અને હાવ રાહત થઈ ગઈ. અત્યારે એ માયલું કઈ છે જ નહીં, હાવ મટી ગયું. એટલે અમે દર્શન કરવાની માનતા કરી હતી. અહીંયા આવીને અમે દર્શન કરી લીધા. અત્યારે બધું હાવ સારું થઈ ગયું, રેડી. અત્યારે પેંડા ધર્યા અને શ્રીફળ ને અગરબત્તી ધર્યું, બધું સારું કરી દીધું. ઘરે બેઠા ફોનમાં જોઈને માનતા કરી નાખી હતી અમે. જય કાકા બળિયા દાદા. મારું નામ છે બીજલભાઈ, મારું ગામ ડીટલા. મને કમરનો અને આ ડાબા પગનો અને હાથનો દુખાવો ચાલુ હતો. મેં દવા કરી, દવાખાને ગયો, દવાખાનેથી કોઈ ફેર પડ્યો નહોતો. પછી મને જેમ કે આ જગમાલભાઈને કીધું, જગમાલભાઈએ મને વાત કરી. અમે 2 એસટીમાં જ છીએ. એની મને વાત કરી એટલે મેં મનોમન માનતા માની લીધી કે ભાઈ આપણે 2 ભેરા જ જાઉં. અને ભેરા જાય મેં માનતા માની શ્રીફળ નારી હું દર્શન કરી જાય દાદા તમારા. મને આ કમર હાથ પકડ મને 12 કલાકમાં મને સવારે પગમાં કવારો હાવ બંધ થઈ ગયો હતો.
કમરમાં પણ અટાણે 90% ફાયદો થઈ ગયો છે. આ તો મને 15-17 વર્ષ થયા તકલીફ. ઝીણો ઝીણો દુખાવો ચાલુ હતો પણ હવે વધતો જ હતો ઉંમરના હિસાબે. દાદાએ મટાડી દીધું. જય કાકા બળિયા દાદા. ડાંગર કિશોરભાઈ રાણાભાઈ, માણેકવાડા, કેશોદ તાલુકાના. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કનાડ ગામના શિવ મંદિરે વર્ષોથી કાકા બળિયા દાદા બેઠા છે. ઘર પરિવારની કે શરીરની કોઈ પણ જાતની નાની મોટી તકલીફ કાકા બળિયા દાદા પર સાચા મનથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખી માનતા કરવાથી દૂર થાય છે. ધંધા બાબત હોય, કોઈના ઘરે સંતાન પ્રાપ્તિ ન હોય, સગપણ બાબત હોય, જમીન મકાનને લગતી હોય, માલઢોરને લગતી કોઈ પણ તકલીફ દાદા દૂર કરે છે. મિત્રો, તમે ભાવથી દાદાની જે પણ માનતા રાખો છો એ બધું જ દાદા સ્વીકારે છે. ઘરે બેઠા તમારે દાદાની માનતા રાખવાની છે અને કામ થયા પછી દાદાના દર્શન કરવા આવી અને દાદાની માનતા પૂરી કરવાની છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કનાડ ગામે આ મંદિર આવેલું છે. સિહોરથી કનાડનું અંતર 9 કિલોમીટર છે અને તમારે કનાડ આવવા માટે સિહોર ટાણા ચોકડીએ તમે કોઈ પણને પૂછ્યો એટલે તમને કનાડ કઈ બાજુ આવ્યું એ તમને કહી દેશે. અને જો તમે ત્યાંથી વાહનમાં આવો છો તો 20 રૂપિયામાં તમને સિહોરથી ટાણા ચોકડીથી તમને કનાડ આવવા માટેનું વાહન મળી જશે. અને હા મિત્રો, કાકા બળિયા દાદાના મંદિર તરફથી કોઈને પણ ઓનલાઈન કોઈ પણ જાતનું દાન કરવા માટે કહેવામાં નથી આવતું, જેથી કરીને કોઈ પણ અજાણ્યા નંબર ઉપર કાકા બળિયા દાદાના નામે કોઈ પણ જાતનું દાન કરવું નહીં.